હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે કાઠિયાવાડી પાણીની ભાજી બનાવવાના છીએ. તો એની માટે આપણે ભાજીને આ રીતે આપણે કટિંગ કરવાનું છે. પછી તેને પાણીમાં પલાળવાની છે અને આ રીતે પાણીમાં નાખીને તેને આપણે બાફવા મૂકવાની છે અને એને ઉકાળવાની છે. તો 10થી 15 મિનિટ જેટલું આને ઉકાળવાની છે. ભાજી આ રીતે ઉકળી જાય પછી આપણે તેલ મૂકવાનું છે તપેલીની અંદર અને તેમાં આપણે લસણનો વઘાર કરવાનો છે. લસણનો વઘાર કરતી વખતે ફ્લેમ ધીમી રાખવી, કેમ કે ધીમી રાખવાથી લસણ બળી ના જાય. તો આ રીતે આપણે વઘાર કરવાનો છે. પછી તેની અંદર આપણે હળદર નાખીશું અને પછી થોડી વાર બાદ આપણે જે ઉકાળેલી ભાજી હતી એ નાખી દેવાની છે. આ રીતે સિમ્પલી ભાજીનો વઘાર કરવાનો છે. બસ જો આ રીતે તેને આપણે ઉકળવા દેવાની છે. ફ્રેન્ડ્સ, આપણી પાણીવાળી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ખીચડી અમે બનાવી લીધી હતી અને ખીચડી આ રીતે એક વાટકામાં લેવાની છે અને તેમાં આપણે કાઠિયાવાડી સ્ટાઇલના રીતે આપણે તેમાં પાણીવાળી ભાજી જે હતી એ નાખવાની છે આ રીતે. તમે લોકોને મોઢામાં પાણી આવી જ ગયું હશે. થેન્ક યુ એન્ડ સબસ્ક્રાઈબ.